અમરેલી જિલ્લાના લીલિયા પંથકમાં દીપડાનો આતંક. લીલિયાના પૂંજાપાદર ગામે ત્રાટક્યો દીપડો. 2 ડઝન પશુઓના દીપડાએ કર્યો શિકાર. ઘેટા બકરાની ઝોંકમાં દીપડો ખાબક્યો. ગોવિંદભાઈ રાતડિયાના 100 થી વધારે પણ ઘેટા બકરાને મોતને ઘાટ ઉતારતો દીપડો. દીપડાએ 8 કરતા વધારે ઘેટા બકરાને ગંભીર ઈજાઓ પહોંચાડી. હિંસક દીપડાએ ઘેટા બકરાને મારી નાખતા પશુપાલક માલધારી થયા હતાશ. ગઈકાલે મોટા કનકોટ ગામે દીપડાએ 5 જેટલા પશુઓનો કર્યો હતો શિકાર. સતત બીજા દિવસે દીપડાએ વધુ 2 ડઝન કરતા પણ વધુ પશુઓનો કર્યો શિકાર. વન વિભાગ દ્વારા દીપડાને પકડી પાડવા અને પાંજરું મૂકવા સ્થાનિક પૂંજાપાદરના સરપંચ દ્વારા પત્ર પાઠવી કરાઈ માંગ. મોટાભાઈ, શું ઘટના ઘટી વાત કરો ને. ઘટનામાં ગોવિંદભાઈ રામભાઈનો ઝોક છે. એમાં રાત્રે 2:30 વાગ્યા હોય કે જે ટાઈમ હોય અને દીપડું જનાવર પડી ગયું. 26 નંગ જેવું મારી નાખ્યું, 107 નંગ ઘાયલ કરી નાખ્યા. એમાં શું શું છે? ગાઢ છે, બકરા છે, કોઈ એના બસોળિયા છે. આ ક્યારે ઘટ્યું? રાત્રે બની ગયેલું. એ ભાઈ કાંઈ હું આવે જ છે, પણ આજે એને મજા નહોતી, ન આવ્યા.